કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં પતંગનું મહત્વ ખૂબ જ વિશેષ છે। તે મુખ્યત્વે મકર સંક્રાંતિના તહેવાર સાથે સંબંધિત છે। આ તહેવારમાં લોકો પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી કરી દેતા હોય છે। આ તહેવારની મજા વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં કંઈક જુદું જ દેખાય છે। આજના સમયમાં પતંગ ઉડાડવું એ મનોરંજક પ્રવૃત્તિઓમાં ગણાય છે, જે લોકોને આનંદ અને ખુશી આપે છે। દર્શક મિત્રો, આજે અમારી ટીમે વડોદરા શહેરના વાડી ભાટવાડા નજીકની એક ટેરેસની મુલાકાત લીધી હતી, જ્યાં દેશ વિદેશથી અને વિવિધ જગ્યાઓ પરથી નાગરિકો ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવ્યા હતા। આવો આપને સાંભળીએ શું કહે છે પતંગ રસિયાઓ। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આપને હું પાછી આ વર્ષે પણ આવી છું ઉત્તરાયણ કરવા બરોડામાં, અને એવરી યર હું અહીંયા આવું છું ઉત્તરાયણમાં, અને મને ઘણું જ સારું લાગે છે ને બધી જ કમ્યુનિટીના લોકો અહીંયા ઉત્તરાયણ મનાવે છે। મને ઘણું જ ગમે છે અહીંયા, ને એવરીબડી ઇઝ સો હેપી એન્ડ દે રિયલી love this festival, and I do love this festival too. I always come here, અને મારા આંટીનું જ ઘર છે ને અમારું ઘર બિલકુલ સામે જ છે, તો અમે લોકો દર વર્ષે અહીંયા આ ઉત્તરાયણ મનાવવા આવીએ છીએ ને people are so joyful. They really love to do the patang every year. ભલે પતંગમાં એ લોકોને ચગાવતા આવડે કે ના આવડે, બટ દે ડુ ટ્રાય ને ઘણું જ ફાઇન લાગે છે। પછી બધું નાસ્તા લઈ આવે છે ને એવરીબડી ઈટ સો વેલ। ઓકે, થેન્ક યુ। હું વડોદરા આવી છું વિસ્કોન્સિનથી ઉત્તરાયણ માટે। ઉત્તરાયણ સૌથી ફેવરેટ હોલિડે છે અમારા બધાની, અને અહીંયા મમ્મી ડેડીના ઘરે આવે છે અને ઉત્તરાયણ મનાવે છે। બહુ જ સારું લાગે છે, અને લાઈક નસીમબેન સેડ, it is absolutely amazing to enjoy this holiday. This holiday is for everyone. Doesn't matter if you are Hindu, Muslim, what religion you are. Uttarayan's for everyone, and everyone enjoys it. અને બહુ જ મજા આવે છે, અને આજે થોડી હવા પણ છે તો કાફી એવી પતંગ પર ચડી છે। માય નેમ ઇઝ મુબીના। માંજલપુરમાં રહું છું, તો વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અબ્બાસભાઈને ત્યાં ઉત્તરાયણ કરવા। અમે લોકો 40-50 જણ ઉત્તરાયણ સાથે સેલિબ્રેશન કરીએ છીએ, અને ઉત્તરાયણમાં અમે બધા સાથે મળીને બોર, ચીક્કી, શેરડી, ઊંધિયું, જલેબી, શ્રીરામનું ટમટમ, સમોસા એ બધું અમે સાથે મળીને ખાઈએ છીએ અને સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કરીએ છીએ। અને ઉત્તરાયણમાં અમારે ગુજરાતનું ઉત્તરાયણ એટલે કહેવું જ ના પડે, કલરફુલ પતંગથી આકાશ છવાયેલું હોય છે, એ નજારો જોવાની અમને ખૂબ જ મજા આવે છે। એમાં અમે સાથે મળીને જે ફ્રેન્ડ્સ ને બધા ઉત્તરાયણ અમે સેલિબ્રેશન કરીએ છીએ, અમને ખૂબ જ મજા આવે છે। 2 દિવસ અમે સવારથી સાંજ સુધી સાથે જોઈએ છીએ અને ખૂબ જ જલસા કરીએ છીએ। ઉત્તરાયણ બસ આવતા વર્ષની રાત જોઈએ છીએ કે જલ્દી ઉત્તરાયણ આવે અને અમે સાથે મળીને એન્જોય કરીએ। વેરી નાઇસ ઉત્તરાયણ, વેરી નાઇસ। કેટલા સમયથી તમારા ત્યાં મહેમાનો આવે છે ઉત્તરાયણ નિમિત્તે? આજે ક્યાંથી આવ્યો છો ને આજે શું કહેશો? જો હવે કેટલા સમયથી તો એ કેવું બહુ અઘરું છે, કેમ કે લગભગ મારા હિસાબે 25 વર્ષથી બધા આવે જ છે, અને આ એરિયાના અંદર એવું છે કે એ લોકોને બહુ મજા આવે છે અને બહુ એ લોકો આનંદ મહેસૂસ કરે છે। એનું કારણ એ છે કે અમેરિકાથી લોકો આવે છે, પ્લસ માજલપુરથી આવે છે, ફતેગંજથી આવે છે, સમજા આપણે આજવા રોડથી આવે છે, હલકાપુરીથી આવે છે। સ્પેશિયલ એ લોકો એમ કહે છે કે અમે તમારે ત્યાં આવીશું અને અમે તમારે ત્યાં પતંગ ચગાવીશું। તો મારી એક જ હોય છે એ લોકોને વિનંતી કે આવો અને તમે બી તમારી રીતે તમને જે ઉત્સાહ લેવો હોય એ ઉત્સાહ લો અને તમે આનંદ એનેથી પ્રાપ્ત કરી શકો એમ। ફ્રેન્ડ્સ બધી જ જાતના છે અહીંયા, હિન્દુ બી છે, મુસલમાન બી છે, વોરા બી છે, એટલે એવો કોઈ જાતનો ભેદભાવ નથી। અમે લોકો બધા જોડે જ બેસીને અહીંયા હવે બધો નાસ્તાનો પ્રોગ્રામ ચાલશે અને ભરપૂર પેટે નાસ્તો કરીશું। બધા પોતપોતાની રીતે થોડું થોડું લાવે છે, બધા અલગ અલગ બધા નાસ્તા બધા ભેગા મેલીને અત્યારે બધું ગોઠવણ કરીશું એમ। જેમ આજે બી એ જ કહીશું, કંઈ જેવી કોઈ મજા જ નથી આવતી। અમારે ત્યાં બી શું મોટા મોટા ઢાબા છે, પણ આ નાના ઢાબામાં એટલું મોટું વિશાળ દિલ છે અબ્બાસભાઈનું કે અમને અહીં જ આવવાનું મન થાય છે એવું। My God, I think I didn't
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें